કરજણ નેશનલ હાઈવે 48 ઉપર સર્જાયેલા ખાડાઓને લઈને વાહન ચાલકોમાં રોષ. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ નેશનલ હાઈવે 48 ઉપર વડોદરાથી દુમાળ ચોકડી લઈ ભરૂચ સુધીમાં નેશનલ હાઈવે ઉપર ચોમાસાની શરૂઆત થતાની સાથે ખાડાઓનું નિર્માણ થયું છે. ખાડાઓને લઈ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. એક તરફ મસ્ત મોટો ટોલ વસૂલ કરવામાં આવે છે અને સુવિધાના નામે વાહન ચાલકોને કમરતોડ ખાડા મળે છે. રોડ ઉપર અડધા ફૂટ જેટલા ઊંડા ખાડાઓને લઈ વાહન ચાલકો ખાડાથી બચવા માટે કાઉ મારે ત્યારે અકસ્માતનો ભય રહેતો હોય છે. મોટા વાહન ચાલકોને ખાડાઓને લઈ નુકસાન થતું હોય છે. બીજી તરફ ખાડાઓને લઈ મોટા વાહનો ધીરા પડે છે, જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અનેક વખત કલાકો લોકોને ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવે છે. એના ચાઈને વાહન ચાલકોની તકલીફ દેખાતી નથી. ફક્ત ટોલની ઇન્કમમાં જ NHIને જાણે રસ હોય તેમ દેખાઈ રહ્યું છે. તંત્ર વહેલા જાગે અને રોડ ઉપરના ખાડાઓનું રિપેરિંગ કરાવે એવી વાહન ચાલકો માંગણી કરી રહ્યા છે. આ મસ્ત મોટો ટોલ છે કાળા તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. ખરેખર આવડે મોટા ખાડા જો બીજમાં મળી જતા હોય તો નાની ગાડી મોટા વાહન શું લાગ્યું? નજીક છે, ટોલ નાકા પૂરા પૈસા લે છે. ના ખાડા રોડ આ રોડ પર ખાડા એટલા બધા છે કે ભયંકર કિસ્મત થયો છે. આ જિંદાલ આગળ જે ઓવરબ્રિજ છે ત્યાં આગળ કેટલા મોટા ખાડા છે? એ બહુ ખાડા મોટા રોડ છે, પણ નીચે બતાવો બરાબર છે. 2 ફૂટના આ ખાડા ટોલ લે છે બરાબર લે છે? ટોલ લે છે, ટોલ લે છે બરાબર યોગ્ય લે ટોલ લે છે બરાબર છે. અને ટોલ વધારે લે છે ઉલટા 160 રૂપિયા. તો એ સુવિધા મળે છે? કઈ સુવિધા નથી. કે ખાડા બહુ છે, પાટા ભાંગી જાય, ડ્રાઈવરને તકલીફો બહુ પડે છે. સરકાર પુરાવે તો સારી વાત છે. કેટલા ખાડા છે? ખાડા આખા રોડ ઉપર નહીં, આખા મુંબઈથી ગુજરાતની બોર્ડર વટી અને ક્યાંય એક જરાક પણ રસ્તો સારો નથી. બધે ખાડા છે. શું નામ તમારું? હરેશભાઈ. તકલીફ થાય છે, મોટી ગાડીઓ આવે તો પછી કામકાજ નહીં જવું પડે. ખાડા ખાડા ભરવા વિનંતી.